નવા મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર। મંત્રી પદ માટે જ્ઞાતિનું સમીકરણ ખૂબ અગત્યનું રહેશે। નવા મંત્રીમંડળમાં પાટીદારોનો દબદબો રહી શકે છે। ક્ષત્રિય, બ્રાહ્મણ, આદિવાસી સમાજને ખુશ કરવાનો પ્રયાસ થઈ શકે છે। વિધાનસભા ચૂંટણી 2027ને ધ્યાનમાં રાખીને મંત્રી પદની લાહણી કરવામાં આવશે। મત વિસ્તારનો પ્રભાવ, સ્વચ્છ છબી આ પણ મંત્રી પદ માટે એટલો જ અગત્યનો માપદંડ હશે। મહત્વપૂર્ણ છે કે ઘણા એવા મંત્રીઓ છે જેમની બાદબાકી થશે તો કેટલાક નવા મંત્રીઓ પણ ઉમેરવામાં આવશે, પરંતુ તેમાં સૌથી વધારે કયા ફેક્ટર ધ્યાનમાં રાખવામાં આવશે તો એક છે જ્ઞાતિ સમીકરણ, સાથે સાથે તેમની સ્વચ્છ છબી અને માપદંડ પણ નક્કી કરવામાં આવશે। કોણ હશે નવા મંત્રીઓ તે તો આવતીકાલે ખબર પડશે। મુખ્યમંત્રી આજે જ્યારે બેઠક કરવાના છે ત્યારે સૌથી પહેલા તેઓ મંત્રીઓ સાથે બેઠક કરશે મુંબઈથી આવ્યા પછી। ત્યારબાદ તેઓ રાજ્યપાલને મળી શકે છે। તમામ જે ધારાસભ્યો છે તેમને પણ મોકલી દેવામાં આવ્યા છે। તેઓ ગાંધીનગર પહોંચી રહ્યા છે પોતાના એમએલએ ક્વાર્ટર્સમાં, અને એ પછી તેમની સાથે પણ મુખ્યમંત્રી મીટિંગ કરે તો નવાઈ નહીં। તમામ પ્રકારની જે તૈયારીઓ છે મહાત્મા મંદિરમાં થઈ ચૂકી છે। તસવીરો આપની ટીવી સ્ક્રીન પર નવા મંત્રીમંડળના વિસ્તરણમાં જે ફેક્ટર છે તે કયા કામ કરશે તેના ઉપર વાત કરી રહ્યા છે, કેમ કે હવે ગણતરીની ઘડીઓ બાકી છે અને ત્યારબાદ મુખ્યમંત્રીનું નવું મંત્રીમંડળ 24 કલાકમાં આવનારા સમયમાં લોકોને મળી જશે। તો આ જ બાબત પર વાતચીત કરવા માટે મારી સાથે આઉટપુટ એડિટર જીગર જોડાયા છે। જીગર, સૌથી પહેલો સવાલ એ થાય કે દર વખતે ભાજપ એક માપદંડ સાથે આગળ વધે છે। આ વખતે એવા કયા ફેક્ટર છે જે કામ કરી જશે, અને એ ફેક્ટરને જોવા જઈએ તો કયા ધારાસભ્ય એવા છે જેનું નામ મંત્રી પદ માટે આગળ ચાલી શકે? બિલકુલ જુઈ, એ જ ચર્ચાઓ અત્યારે થઈ રહી છે, કારણ કે ચિઠ્ઠી કોની ખુલશે, અને મારી હાથમાં પણ એટલી જ ચિઠ્ઠીઓ છે કે જેની અંદર કેટલાક નામ એવા છે અને એ નામનું વિશ્લેષણ મયુર કરશે, કારણ કે મયુર છેલ્લા ઘણા વર્ષોથી પોલિટિકલ રિપોર્ટિંગ ગાંધીનગરથી કરતા આવ્યા છે અને મયુર એ ગાંધીનગરની પીચને સારી રીતે જાણે છે કે કોણ બેટિંગ કરી શકે, અને મયુર મને લાગે છે કે ત્યાં એ યોર્કર કોણ હિટ કરી શકે, અને સાથે આ દિવાળીની સિઝન છે એટલે ફટાકડા કોના ફૂટશે અને સુરસુર્યું કોનું થશે એ ચર્ચાઓ પણ ગાંધીનગરની અંદર એટલા માટે થઈ રહી છે કારણ કે મંત્રી પદ મળવાનું છે। મંત્રી પદ ફક્ત 1.5 વર્ષ માટેનું હશે, કારણ કે 2027ની અંદર વિધાનસભાની ચૂંટણી છે એટલે 1.5 વર્ષનું નસીબ અજમાવવા માટે છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ ચાલતી હતી, પણ કેટલાક નામ મયુરે વિશ્લેષણ કરીને આપ્યા છે। એનું થોડું વિગતવાર ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી આપણે સમજાવીએ, જેથી આપને ખ્યાલ આવે કે કઈ રીતનું મંત્રીમંડળ હોઈ શકે। શું આ એ ચહેરાઓ છે જે કાયમ રહેશે? એની પહેલા ચર્ચા કરીશું, ત્યારબાદ તમને જ્ઞાતિગત સમીકરણ બતાવીશું કે જેની અંદર કયા ફેક્ટર કામ કરશે એ પણ વિસ્તારથી બતાવીશું। પણ મયુર, પહેલા સૌથી પહેલા 5 નામ, એ 5 નામ કોણ ફિક્સ હશે એ નામની પહેલા ચર્ચા કરીએ, અને એ સૌથી પહેલા નામ એની અંદર આપણે સૌથી પહેલું નામ આવે રાજ્યના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમનું નામ અત્યારે સૌથી પહેલા મોખરે। 5 નામ અમે આપને બતાવીશું। બીજું નામ એની અંદર આવે ઋષિકેશ પટેલ, કે જેમની અંદર અત્યારે એ ખાતું સંભાળી રહ્યા છે। ત્રીજું નામ આની અંદર આવશે કુંવરજી બાવળિયા। કુંવરજી બાવળિયાનું નામ પણ આ લિસ્ટની અંદર 3જા નંબરે છે, અને એ નામ સાથે ચોથું નામ આની અંદર આપણે એડ કરીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું, અને એમનું નામ પણ અત્યારે આ જે 5 નામ અમે આપને કહી રહ્યા છે। અને 5મું નામ આ યાદીની અંદર છે કનુભાઈ દેસાઈ, કે જે નાણાં મંત્રી છે, એટલે કે એમની અત્યારે જે જવાબદારી છે એ હિસાબે। મયુર, આ 5 નામ તમારી સામે વિશ્લેષણ પહેલાં તો એ સમજાવીએ દર્શકોને કે 5 નામ જે લખવામાં આવ્યા છે એ ફિક્સ નામ છે અને આ કાયમ રહેવાવાળા નામ છે। મયુર એ સમજાવશે કે શા માટે આ 5 નામ આ નવા મંત્રીમંડળની અંદર ફિક્સ રહેશે। મયુર જી બિલકુલ, ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યમંત્રી છે। હાલ એમની બીજી ટર્મ એ ચાલી રહેલી છે અને બેદાગ ચહેરો છે, પાટીદાર સમાજની અંદરથી આવે છે, અને વડાપ્રધાન તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપનું જે શીર્ષ નેતૃત્વ છે તે તેમના પ્રિય પણ છે। એટલે જે રીતે મૃદુ અને મક્કમ રીતે આ સરકાર ચલાવી રહેલા છે તો કોઈ વિવાદની અંદર સપડાયેલા નથી, અને તે તેમની અધ્યક્ષતાની અંદર જ આ જે છે તે હવે મંત્રીમંડળનું વિસ્તરણ એ થવા જઈ રહેલું છે। એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે ચોક્કસ એમને જે એમની જે બીજી ઇનિંગ છે એની અંદર પહેલાંની અંદર જે પોર્ટફોલિયો મળે
પડેલા હતા. તે પોર્ટફોલિયોનું ભારણ તે થોડું ઓછું થશે અને જે હેવી પોર્ટફોલિયો તેમની પાસે તમામ હતા તે બીજા મંત્રીઓને મળી શકે છે. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ આવતીકાલે તેમનું જે મંત્રીમંડળ છે તેના વિસ્તરણના જે શપથ છે તે લેવડાવશે. બીજું નામ આપણે જે છે તે ઋષિકેશ પટેલ. ઋષિકેશ પટેલ રાજ્ય સરકારની અંદર હાલ તમે જે રીતે જુઓ છો તો સંકટ મોચકની ભૂમિકા એ ભજવતા હોય છે. ઋષિકેશ પટેલ મહેસાણાથી વિસનગરથી આવે છે અને કડવા પાટીદાર સમાજની અંદરથી આવે છે અને હાલ રાજ્ય સરકારનો મોટો ચહેરો એ ઋષિકેશ પટેલ છે, પ્રવક્તા મંત્રી પણ છે. ત્રીજું નામ જો લઈએ તો આપણે કુંવરજી બાવળિયા. કુંવરજી બાવળિયા કોળી સમાજનો દિગ્ગજ ચહેરો, એક સમયે કોંગ્રેસ પાર્ટીનો મોટો ચહેરો હતો, પરંતુ ત્યારબાદ તે ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થઈ ગયેલા અને ત્યારબાદ તે વિજય રૂપાણી સરકારની અંદર અને ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ સરકારની અંદર તેઓ મંત્રી તરીકેની જવાબદારી નિભાવે છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તાર જસદણ વિધાનસભાથી આવે છે, એટલે કોળી સમાજનો એક મોટો ચહેરો સૌરાષ્ટ્રનો છે અને તે પણ યથાવત રહેશે. તે જ રીતે જો વાત કરીએ તો હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી છે, યુવા નેતા છે, ડાયનામિક લીડરશિપ છે અને કેન્દ્રીય જે શીર્ષ નેતૃત્વ છે તેમને પણ આ ચહેરો જે છે તે ગમે છે. લાંબી રેસનો ઘોડો હર્ષ સંઘવીને માનવામાં આવે છે અને તે પણ રિપીટ થાય, તેમનું પ્રમોશન થાય તો પણ શક્યતાઓ તેવી લાગી રહેલી છે કે તેમનું પ્રમોશન થાય અને કેબિનેટની અંદર પણ તેમને કોઈ મોટી જવાબદારી મળે તો નવાઈ નહીં. તે જ રીતે જો વાત કરીએ તો કનુભાઈ દેસાઈ જે આવે છે દક્ષિણ ગુજરાતની અંદરથી આવે છે. વાપી જે વિધાનસભા બેઠક છે ત્યાંથી તેઓ આવે છે. નવિલ બ્રાહ્મણ છે, નાણામંત્રી છે અને હાલ સરકારની અંદર ઓમ જોવા જઈએ તો નંબર 2ની તેમની પોઝિશન છે. તે જ રીતે જીગર હું તમને કહું, છઠ્ઠું એક નામ એની અંદર આપણે એડ કરીએ તે છે પ્રફુલભાઈ પાનસરિયા, શિક્ષણ મંત્રી. અને જે રીતે પ્રફુલભાઈનું નામ પણ એટલા માટે કારણ કે નિર્વિવાદ અને જ્યારે ડેમેજ કંટ્રોલની વાત આવે ત્યારે પ્રફુલભાઈ પાનસરિયા એ અત્યારે શિક્ષણ વિભાગની અંદર સારી એવી જવાબદારી નિભાવે છે. કારણ કે કેટલા એવા કિસ્સા આવ્યા, તમે જુઓ કે ભરતીને લઈને જ્યારથી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં આવી, કારણ કે અગાઉની ભરતી ત્યાર પછીના ફેક્ટર અને એ સમય દરમિયાન જેટલી પણ ઘટનાઓ થઈ એની અંદર પ્રફુલ પાનસરિયા જે હતા એમણે ડેમેજ કંટ્રોલ કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી. એટલે મયુર, પ્રફુલ પાનસરિયા પણ મને લાગે છે કે કાયમ રહેશે. જી બિલકુલ, પ્રફુલ પાનસરિયા જે છે તેમનું પ્રમોશન થશે અને તે કેબિનેટની અંદર જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જે રીતે શિક્ષણ વિભાગ તેમને સંભાળેલો છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ જે રીતે સંભાળેલું છે અને પોતાની જે રીતની રુચિ તેની અંદર તે દાખવી રહેલા છે, તો ચોક્કસ પ્રફુલ પાનસરિયા જે છે તેમનું પ્રમોશન થાય અને કેબિનેટની અંદર પણ તેમને શિક્ષણ વિભાગ એ મળી શકે છે. હાલ તેમની પાસે જે છે તે લોઅર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે, પરંતુ જો તે હવે કેબિનેટની અંદર જાય તો કેબિનેટની અંદર તેમની પાસે હાયર એજ્યુકેશન અને લોઅર એજ્યુકેશન આ બંનેના પોર્ટફોલિયો તેમને મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. સુરતનો આ લેવા પાટીદાર સમાજનો દમદાર ચહેરો છે અને સુરતથી આ જે ચહેરો છે એ હવે કેબિનેટ મંત્રી તરીકે ઇન થઈ રહેલો છે. એટલે સુરતની અંદરથી તેમનું સૌરાષ્ટ્ર કનેક્શન જો વાત કરીએ તો તે અમરેલી સાથે કનેક્ટેડ છે. એટલે અમરેલી, ભાવનગર અને જુનાગઢ આ જે જિલ્લાઓ છે તેનું સુરતની અંદર સીધું કનેક્શન હોય છે. પાટીદાર સમાજ જે છે તે સુરતની અંદર જે વેપારની અંદર ફેલાયેલો છે તો તેનું મૂળ વતન એ સૌરાષ્ટ્ર હોય છે, તો તેમનું પણ અમરેલી કનેક્શન એ છે અને અમરેલીના મૂળ વતની છે સુરતની અંદર તેઓ ચૂંટાઈને આવે છે અને હવે કેબિનેટ મંત્રી બનવા જઈ રહેલા છે. બિલકુલ, એટલે કે બીજા પણ કેટલાક નામો છે અને આ નામો એવા છે કે જેમનું આ મંત્રીમંડળમાં ઇન થઈ શકે છે. એટલે એ નામો પણ એની વિસ્તારથી ચર્ચા કરીશું. પણ મયુર, આખા ઘટનાક્રમની અંદર તમે જુઓ કે 17મી તારીખ, એટલા માટે આ સમાચાર આપણે સૌથી પહેલાં દર્શાવ્યા 17મી તારીખ, અને આપણે એ પણ કહ્યું હતું કે રાજભવનની અંદર આ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, મહાત્મા મંદિરની અંદર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. બીજું કે આજે રાત સુધીમાં કયા પ્રકારના હેપનિંગ આપણને જોવા મળી શકે, જે મંત્રીઓના નામ નક્કી થયા છે, શું તેમને આજે મોડી રાત સુધીમાં કોઈ મેસેજ કન્વે કરવામાં આવશે કે પછી વહેલી સવારે જ્યારે 11:30 વાગે કાર્યક્રમ છે એ પહેલાં કોઈ સંદેશ આપવામાં આવે?
પહેલા તો જીગર જે મંત્રીમંડળનું વિસ્તરણ છે તો એ પહેલા જે મંત્રીઓ છે એમના રાજીનામા લેવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બપોરે 3 વાગે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક બોલાવેલી છે. હાલની જે તેમની